તો આ છે આ લોકોની પ્રોપર્ટી. હું દબાવીને કેરી ખાતો હતો ને, આ બે લોકો કોઈ કેરી ખાતું નહોતું ને હું તમે પણ ખાઓ કે નહીં, કે અમારે કોઈ ભિખારી પણ કેરી ન વધે. ચાલો રીસુ બોલ દો, કેમ છો બધા? ये सब कमेंट कर दीजिए, आप બધા कमेंट કરી દો કે कैसे ए who are you? मेहमान. ओके ये मेहमान. इस घर के लिए तो मेहमान ही है ना. तो अभी हम थोड़ा ब्रेकफास्ट लंच ब्रंच टाइप का कर रहे हैं. हम ही अभी है तीनों, अभी आ जाएगी माँ. और थोड़ा हड़बड़ी में मुझे लग गया. लग गया मतलब बहुत लग गया है, बहुत खून निकला है. अब स्टिचेस कराने जाना है. बट कोई नहीं, हम एंजॉय कर रहे हैं लगने को भी, क्योंकि आम मिल गया है. क्योंकि आम मिल गया सच में. कैसा है रिव्यू तो दो. जिस आम के लिए मैं इतना वेट कर रहा था, अभी गुजरात में हो रहा है खत्म. गुजरात में અત્યારે ખતમ થવા આવ્યું છે ને, અહીંયા હું આમ ખાઉં છું અત્યારે. क्या बोल रहा उसको? मजा आवे है एकदम. फुसको ने क्या बोला पता चला? भाषा सुनने में अच्छा लग रहा है. आमा के बांग्ला बुझते पालना. ठीक है चलो खा लेते हैं, फिर हॉस्पिटल में मिलते हैं. फिर हॉस्पिटल फिर. बट इतने दिन व्लॉग क्यों नहीं आए? क्योंकि बीमार. टाइम मिलना चाहिए ना. टाइम मिलना चाहिए, प्लस मुझे भी सर्दी जुकाम सब बीमार हो गए थे. और ये भी बेहोश बेहोश टाइप का. बट चलो स्टार्टेड टू मैं रिकवर हुआ तो आपको हो गया, तो इसीलिए कोई बात नहीं. और अभी हम वेकेशन में हैं, तो है कि नहीं. ठीक है. તો આ છે આ લોકોની પ્રોપર્ટી અને આ છે यहाँ के લૂંટેરે. અને અહીંયા વાતાવરણ આવું જ રહે, અહીંયા બારે માસ આવું જ રહે. आज तो पानी मतलब बारिश नहीं हो रहा कुछ दिनों से, इसलिए यहाँ पे आप आ रहे हैं, वरना ऐसे पानी जमा हुआ रहता है. હા. तो नहीं हो जाएगा. अभी ये दो ही पेड़ बाकी है उतारना. અને આ બધા છે આંબા, મેંગો ટ્રી, केरी. કેરી. જો આમ કેરી લટકે. અને હમણાં મને અમે જ્યારે અમે અંદર જમતા હતા ત્યારે મને એક વાત જાણવા મળી. એટલે હું દબાવીને કેરી ખાતો હતો, ને આ બે લોકો કોઈ કેરી ખાતું નહોતું ને હું કહું તમે પણ ખાઓ કે નહીં, કે અમારે કોઈ ભિખારી પણ કેરી ન વધે. એ કે અમને તો ઉપકે થઈ ગઈ છે. જો કેવી મસ્ત લટકે, ને અમારે એને લટકતી અત્યાર સુધી તો ચોરી થઈ ગયું હોય. આવી રીતે તો દેખાય જ નહીં. ये नीचे नीचे जो था वो तल तोड़ लिया है. तो अभी हम करे आम तोड़ेंगे. नहीं तोड़ पाओगे, ऊपर है ना. આમ તોડવાને કારણે જ મને એક ઇન્જરી થઈ ગઈ, એટલે પાછી બીજી બાજુ ઇન્જરી કરી દી તો ક્યાં મસ્ત લાગે. હે इक्वल हो जाएगा. इक्वल हो जाएगा. चल तब और नहीं लगेगा. फिर वोट नहीं लगेगा. તો સ્વાગત છે તમારું બધાનું પાછા અમારા એક નવા વ્લોગમાં. એટલે અમે જો શું શું કર્યું એ પહેલાં હું તમને બતાવી કહી દઉં. પહેલાં તો તમે આમાં એક કમેન્ટ એવી હતી કે તમે કોલકાતા પહોંચી ગયા તોય પછી તમે શું કામ ત્યાં રોકાણે, કારણ કે કોલકાતા અમારું ઘર નથી, મારું સાસરિયું નથી, પ્રીતિનું માયકું નથી, તો અમે કોલકાતામાં કેમ રોકાઈ? અમારું કોલકાતાથી છેટું છે અને અમારી ટ્રેન હતી. હાલાકી અમારી ટ્રેન હતી સવારે, પણ અમારે એ ટ્રેનમાં નહોતું આવવાનું, કારણ કે અમારે ત્યાં અમે ઇમરજન્સીમાં શું કામ આવ્યા, પ્રીતિના કોલેજનું ફોર્મ ફિલઅપ કરવાનું હતું ને લાસ્ટ ડેટ હતી 7 તારીખ, હે કે નહીં, એટલે અમે ઇમરજન્સીમાં આવ્યા. અને જો 7 તારીખે ન પહોંચે તો આખું વરસ માર્યું જાય, એટલા માટે અમે ઇમરજન્સીમાં. ઘણા બધા આમાં ઇન્સ્ટામાં તો કોમેન્ટ કરતા હોય કે તમે થર્ડ એસી કરી લેવો, ઓલું કરી લે. અરે ભાઈ, કે 2 દિવસમાં અમને આરએસી મળી, એને જ અમે કહી કે દ્વારકાધીશની કૃપાથી અમને આ આરએસી તો આરએસી મળી ગયું, બાકી જનરલ કે એવી રીતે હેરા કઈ રીતે અમે જાત, એ તો અમને ખબર પડે કે એસી કરાવી લેવાલા લાંબા રૂટમાં. અમે ક્યારેય, એ તો મેં અમારા વ્લોગમાં શેર કરેલું છે કે ક્યારેય આવી રીતે ટ્રાવેલ નથી કરાવેલું. પણ व्लॉग कम लोग देखते हैं ना. પણ કાંઈ વાંધો નહીં,
અમે પહોંચી ગયા, કોલકાતા પહોંચી ગયા. બસ પહોંચતા જ હું મારી તબિયત થોડી બગડી ગઈ, પછી મારી રિકવર થઈ. એ દિવસે તો પછી અમે તો ત્યાં સ્ટે કરી લીધું અને હું ત્યાં સૂઈ ગયો અને પ્રીતિ એના કોલેજે વહી ગઈ. આખો દિવસ મેં તો તે દિવસે રેસ્ટ કર્યો. પછી બીજા દિવસે પછી અમે પાછા ટ્રેન લઈને અહીંયા આવી ગયા. પછી બીજા જે ઘરે પહોંચ્યા એમાં તો પ્રીતિની તબિયત બગડી ગઈ, એટલે પછી આવી રીતે થયું. और आज थोड़ा तबीयत सही हुआ, ब्लॉग बनाने का सोचा तो आज मुझे लग गया ऐसा. हाँ, लगता बगता रहता है ऐसा, तो जिंदगी में ऐसा होता रहता है. अब तो लगेगा स्टिचेस. वो तो देखेगा. અને અત્યારે અમે જમીને અત્યારે બેઠા છીએ, क्योंकि घर पे कोई नहीं है. કારણ કે કીર્તન ચાલે છે ત્યાં ગયા. હમણાં તમને એક મહેમાનને મળાવું. હમણાં એક મહેમાન આવે ને, જેવી રીતે તમે અમારા બ્લોગમાં હિતાંશ જોવો છો એવી રીતે હમણાં એક મહેમાન પણ આવે છે, તમને બતાવીશું. અને અત્યારે અમે આ ગાયું ને અહીંયા ભેંસું નથી એટલી કે ગાયું ચરે છે. आप कहीं पर भी जाते हैं बच्चों को किडनैप करने का हाँ, हमने अद्रिजा को किडनैप कर लिया है. अभी मैं अद्री को चुपा चुप दिलाऊंगा और अमलदा को कॉल करके बोल दीजिए अगर अद्री वापस चाहिए तो बहुत सारे ओरियो बिस्किट है. और कौन सा पसंद है तुम्हें? ओरियो कौन सा? दूध है. दोनों ही ऐसा. अच्छा, दोनों ही. ओरियो और चुपा चिप्स. तो ओरियो और चुपा चिप दोनों से एक पूरा रूम भर जाना चाहिए, तो ही अद्रिजा घर पे आएगी, वरना नहीं आएगी. और रिशु? और रिशु भी. रिशु को क्या पसंद है? रिशु को मतलब मैगी. रिशु को मैगी पसंद है. तो आप बापी को कॉल करके आप भी बोल दो. चलो, बापी तो है यहाँ पे. हाँ, तो ये पूरा ये हमारा बाग वो बीच में क्या आंगन भर जाना चाहिए मैगी से, तो ही जाएगी घर. चलो, अभी हमारा डील हो गया. राधा नहीं चढ़ाया. हाँ, तो आज चढ़ेंगे हम. देखो, आज हम जाएंगे सभी राइड में. आज हम चढ़ेंगे सबकी सब राइड में. फोटो नीचे ना, वीडियो नीचे. वीडियो कैसे? वीडियो. अरे तो उसका मुंह तो देखो पहले. तो रहने दीजिए ना. भालो जो लगता हमारे ना. व्यूवर है उन सबको मैं बता देता हूँ. आज हम सभी बच्चों को लेके जा रहे हैं मेला में. यहाँ पे मेला ऑलवेज चलता रहता है, तो आज भी हम मेला में जाएंगे. जाना है ना बच्चों? ऐसा बोलो. यस ये थोड़ा शांत बच्चे हैं, ये तूफान करने वाला नहीं ये है. थोड़े शांत बच्चे हैं, तो थोड़ा एडजस्ट कर लीजिए. फिर एडजस्ट होने में टाइम लगेगा, फिर तूफान चालू फिर होगा. तूफान मचाएगा. अभी थोड़ा वो लग रहा है उनको. ठीक है, कोई बात नहीं, बट आज हम मेला में जा रहे हैं और सभी राइड में जाएंगे. क्या? ड्रैगन में चलना है. वो ऐसा ऐसा नाव की तरह होता है ना, उसमें. इसमें तो बहुत मजा आता है. ड्रैगन में तो ऐसे 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 करके घूमता है. हाँ रिशु. हाँ, लोगों ने ये कैसा लैंग्वेज है? हम अब तक हिंदी और गुजराती सुन रहे थे. अब ये भी सुनने मिलेगा. हमारा पूरा इंडिया का ऐसा हमारा चैनल है कि जो सभी लैंग्वेज एक साथ है. अब सबको बोल दीजिए केम छो. मजा में. यस. तुम भी सॉरी रिशु, तुम भी बोलो. तो केम छो बधाई. ये नजदीक आ जाइए. नहीं, बहुत अच्छे से प्रोनाउंस कर रही है. चलो रिशु बोल दो. केम छो बधाई. ये सब कमेंट कर दीजिए. बधा कमेंट कर दो कि कैसे हो. डिसलाइक डिसलाइक नहीं. हाँ, बस ऐसे कमेंट कहीं बोल. ठीक है, चलो. જોઈ લો, અહીંયા બકરીને પણ લીલા લેર હો મસ્ત કેરી ખાઈ છે. તો અત્યારે હું ને પ્રીતિ થોડાક માર્કેટ બાજુ જાય છે. બાળકોને મસ્ત અમે ગોલી પાઈ है. बाकी तो वाहे थे था, पीछे आ रहे थे ना हमारे, बट झूठ बोल के निकल गए हम. ऐसा ही होता है बच्चों में, कोई वो यूनिवर्सल है. बच्चे हाँ बधे बाळको बधे हरखा ज होय. बधे हरखी ज हरकत. તમે ગમે ને આવી જાઓ. અને મસ્ત વાતાવરણ છે આજે. આજે નહીં, કાયમિક આવું જોઈએ હે કે નહીં. અને અમે જંગલની અંદરથી જઈએ અત્યારે. प्रीति का घर है कहाँ पे? कभी बोलते सिटी, कभी कोलकाता, कभी कोलकाता तो मैं क्यारे कीधुं ज नथी ने. क्यारे अमे न बोला कि प्रीतिनुं घर कोलकातामां है. आ छे प्रीतिना घरनो रस्तो. जो कोईने मળી જાય એટલું
આડાવડું છે કે મને જ અત્યાર સુધી નથી સમજાણું. ને જો અમે રસ્તામાં હાલ્યા જઈએ છીએ ને જો આવી રીતે કેરી લટકેલી હોય અહીંયા. આ એની ખાસિયત છે કે તમને રસ્તામાં એમને કેરી લટકેલી હોય અને કોઈ એને અમે જોઈ પણ નહીં. જેમ કે હા જોઈ લ્યો. અને આ બધું મસ્ત પ્લોટિંગ થાય, મસ્ત નવા ઘર બને છે. તો કોમેન્ટ કરો શું કરી, કારણ કે ત્યાંનું વાતાવરણ અમને મેળ નથી પડતો. તો અહીંયા અમે ક્યાંક મસ્ત પ્લોટિંગ જોઈને હું ઘર બનાવવાનું ચાલુ કરી નાખી. અને અત્યારે છીએ અમે ટોટોમાં. આ છે ઈ રિક્ષા. અહીંયા જે બહુ કોમન છે વસ્તુ આ અત્યાર સુધી મેં બતાવી નથી, તમને બતાવી દો. અને અહીંયા આ જ હાલે, અહીંયા ઈ રિક્ષા જ હાલે. તમે જો અહીંયા તમને ચારે બાજુ ઈ રિક્ષા દેખાય. તો અત્યારે અમે હું ને પ્રીતિ ક્લિનિકે ગયા હતા, તો મારે અહીંયા થોડીક પટ્ટી પણ કરાવી લીધી સારી એવી, કારણ કે ડીપ થોડુંક મૂંડ હતું. અને અત્યારે અમે આવી ગયા થોડીક ગ્રોસરી લેવા ઘર માટે. અને અહીંયા કયું ઓઇલ મળે છે? સરસો. અને આ છે પ્રીતિના ટાઉનનું સુપર માર્કેટ, નાનું એવું, પણ બધી વસ્તુ મળી જાય છે. તો અત્યારે અમે પાછા ઘર બાજુ જઈએ છીએ. ગ્રોસરીનો થોડોક સામાન, ગ્રોસરી થોડોક શોપિંગ કરીને જોઈ લ્યો. तो लोगों ने नहीं देखा. મેં તો નથી જોયું કે આવી રીતે કેરી લટકતી હોય, એ પણ આવી રીતે રસ્તામાં. હા તે મેં નથી જોયું એટલું બધું. અત્યારે વાગી રહ્યા છે 5, પણ તમે જોઈ શકો છો કેવું અંધારું થઈ ગયું છે. 5 नहीं 6 बज रहे. એટલે 5:30 ને ઉપર થયું હે, પણ અંધારું તો થવા માંડ્યું ને. यहाँ पे तो जल्दी होता है ना. તો અમે ઘરે પહોંચી ગયા, પણ આ રસ્તો છે પાછળનો, આ શોર્ટકટ છે. બાકી ફ્રન્ટમાંથી મેન ગેટ છે ને, મેન રોડ છે. આ તો અમે પાછળથી શોર્ટકટથી मार्केट वही गया था. हो रहा है यहाँ पे ये किसका घर है? हैं? ये क्या, ये कोई गाड़ी है, घर है, क्या है ये? मतलब इतना फास्ट कंस्ट्रक्शन तो मैंने कभी नहीं देखा अपनी जिंदगी में. अभी मार्केट गए, यहाँ पे मार्केट गए तब तो कुछ नहीं था, 2 घंटे में घर बन गया. कहाँ के सभी ठेकेदार है गए? दुबई के है क्या? हैं? व्हाट व्हाट बनाई छी? बोलो. हमरा घर बनाई छी. बोलो. हमरा घर बनाई छी. हमरा घर बनाई. और यहाँ पे क्या हो रहा है? ये छुटके छुटके आम, छुटके छुटके मैंगो. ठीक है. And this is view from Preeti's house. क्या किया अदरी तुमने? हाँ हाँ, देखो कैसा सेता. को चलो अब अभी हमें आद्री और रीसु गायत्री मंत्र सुनाएंगे. बोलो. ओके. तुम्हें बोलो सरस्वती. हाँ. हाँ, कोई बात नहीं. Yes, very good.
કચર બચર કરવા નીકળી ગયા હે પ્રીતિની ફેવરેટ જગ્યા ઉપર. પ્રીતિની ફેવરેટ જગ્યા ઉપર આપણે આવ્યા છે, પ્રીતિના હોમ ટાઉનમાં. અત્યારે ઘણું બધું થઈ ગયું. અમે એક કીર્તનમાં જવાના હતા, ત્યાં ભોગ ખાવાના હતા, બધું બંધ થઈ ગયું. આખું ફેમિલી હતું, સાસુમાં હતી, બાળકો હતા, બધા હતા. પછી ઘરે વહી ગયા ને અમે પછી આવવા આવી ગયા. તો અત્યારે અમે પાછા આવી ગયા છે મોમોસ ખાવા પ્રીતિની ફેવરેટ જગ્યા. પ્રીતિ આ અંકલના પ્રીતિ હંમેશા મોમો ખાય બચપનથી, है कि नहीं? ये हाँ ये यही यही और एक है मेरे घर का, अच्छा. वो फर्स्ट है ये सेकंड. હા. તો પ્રીતિ આ મોમોસ બહુ વખાણતી ને મેં પણ ઘણી વાર ચાખેલા છે, એટલે અમે આવી ઘણી વાર અહીંયા અમે ખાધેલા છે. અને જે રોડ છે ને એ આમ જાય કોલકાતા, એ કોલકાતા જતા હે ને એ સાઈડ. અત્યારે એટલા મોટા બ્લોગ નથી લેતો કારણ કે પ્રીતિના ઘરે બધા યુઝ ટુ હોય ને બ્લોગ થી ને એવી રીતે, એટલે હું कॉन्शियस फील कर रहे हैं, मतलब जैसे ब्लॉग स्टार्ट हो रहा हो તો કોન્શિયસ, હા, એટલે પછી હું અવોઇડ કરું એટલા માટે જ. એટલે હું અત્યારે પ્રીતિ નીકળ્યા એટલે થોડો વધારે લઉં હું, એટલે અત્યારે બ્લોગ થોડાક નાના આવશે. धीरे धीरे इम्प्रूवमेंट होई છે. ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થશે. જેમ પ્રીતિની ગુજરાતીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય, જેમ મારી બંગાળીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે, એવી રીતે બધા. थोड़ा सा कम कैमरा कॉन्शियस हो जाएगा. હા, એટલે ધીરે ધીરે બધું થતું હોય સંસારના નિયમ પ્રમાણે. ને અત્યારે અમે ખાશું મોમો. અહીંયા મોમોસ બહુ ખાય લોકો, सस्ता है, बहुत सस्ता. અને અહીંયા સસ્તો મોમો છે. આપણે જુનાગઢમાં મોમોસ ત્યાં હોય જ મળે, પણ ત્યાં ભાવ અમે એકવાર પૂછ્યું હતું, કેટલું હતું? 120. 70 रुपए का 5 पीस. 70 રૂપિયાનો 5 પીસ. હા, અહીંયા તમે અને 30 तो 40 रुपए प्लेट, और एक प्लेट मीन्स 12 पीस. 12. હા, 12 પીસ 40 રૂપિયામાં. પછી અને અહીંયા ઢોકળા મળે છે, અહીંયા ખમણ મળે છે. मतलब ऑब्वियसली थोड़ा टेक्सचर अलग होता है, હા, ऑथेंटिक वाला नहीं रहता, बट जिसने कभी खाया नहीं वो टेस्ट. હા, એ પણ હું વ્લોગમાં બતાવીશ. હવે સવારે અમને ક્યાંક નીકળવા દે ને, ક્યાંક અમે નીકળ્યું સવારે એક્સપ્લોર કરવા અહીંનો બ્રેકફાસ્ટ, ત્યારે હું ઢોકળા બતાવીશ. અને આવી ગયા અમારા મોમો एकदम रसगुल्ला जैसा. છે ને. હજી બ્લોગમાં ઘણું બધું આવશે, સ્વીટ પણ બતાવી છે. ધીરે ધીરે બધું હજુ તમે રોકાવાના છે, કાંઈ અમે હજી ભાગી નથી જવાના. ફટાફટ ગુજરાત ટાઈમ લઈને આ વખતે આવ્યા છે. ચાલો હવે ખાવા માંડો.